નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જેડી સર ધ જીનિયસ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત વોરેપ WURAP માં આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પાઠ 1 સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરની અંદર આપણે આ પાઠની અંદર સંચાલનનો અર્થ, સંચાલનનું સ્વરૂપ, સંચાલનનું મહત્વ વગેરે વિશે ચર્ચા કરી ગયા છીએ. ત્યારબાદ સંચાલન એટલે વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે પણ આપણે દર્શાવ્યું હતું. ત્યારબાદ ગત લેક્ચરની અંદર આપણે સંચાલનના વિવિધ સપાટીઓના કાર્યો વિશે અને સંચાલનની વિવિધ સપાટીઓ વિશે અભ્યાસ કર્યો હતો. હાલ આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે સંચાલનના કાર્યો વિશે. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તે ધંધાના સંચાલનની કાર્યક્ષમતા છે એ ખૂબ સારી, વ્યવસ્થિત અને સુદ્રઢ હોવી જોઈએ. આ માટે આપણે શું કરવું પડે? તો કે સંચાલનની પ્રક્રિયાને અનુસરવું પડે. તો અહીંયા શબ્દ આવ્યો છે પ્રક્રિયા. શું ખરેખર સંચાલન એક પ્રક્રિયા છે? તો કે હા. કેવી પ્રક્રિયા છે? પ્રક્રિયા એટલે શું? તો કે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર સતત ચાલતી પ્રવૃત્તિ. એકમના હેતુઓ પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો તબક્કાવાર ક્રમમાં ગોઠવવા જરૂરી છે. આથી આપણે કહી શકીએ કે સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. ઉપરાંત સંચાલન અને તેના કાર્યો વિશે ઘણા બધા વિચારકોએ ઘણું બધું કીધેલું છે, પરંતુ સંચાલનના વિવિધ કાર્યો વિશે જુદા જુદા વિદ્વાનો અને વિચારકો વિશે વાત કરીએ તો એમના વિચારોમાં, એમના મંતવ્યોમાં એ મતાંતર જોવા મળે છે. અનેક વિચારકો અને વિદ્વાનો છે, એમના મંતવ્યો છે એ જુદા જુદા છે. સ્વાભાવિક છે કે ભાઈ દરેક વ્યક્તિના વિચારો પોતાના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને ઉદ્ભવેલા હોય, તો જે વિચારક જે તે ક્ષેત્રનો હશે એને અનુલક્ષીને સંચાલનના કાર્યોને તબક્કાવાર ગોઠવશે. તો આવા જે વિચારકો અને વિદ્વાનો છે એ પૈકી કુન્સ અને ઓડોનલ, ત્યારબાદ હેનરી ફેયોલ, ત્યારબાદ પીટર ડ્રકર, ત્યારબાદ લ્યુથર ગ્યુલિક અને ડોક્ટર જ્યોર્જ ટેરી, આ બધા વિચારકોએ સંચાલનના કાર્યોનું વર્ગીકરણ પોતપોતાના અનુભવ અને પોતપોતાના ક્ષેત્રની અંદર રહેલા કાર્યોને આધારે કર્યું છે. એ પૈકી સૌથી પહેલું છે આયોજન, ત્યારબાદ વ્યવસ્થાતંત્ર, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા, ત્યારબાદ દોરવણી અને અંતમાં છે અંકુશ. આ બધા કાર્યો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એ પૈકી સૌથી પહેલું આપણે કાર્ય લઈએ છીએ. સૌથી પહેલું કાર્ય છે આયોજન, એટલે કે પ્લાનિંગ. શું છે પ્લાનિંગ? એટલે શું? તો ટેક્સ્ટ બુકની અંદર એક અંગ્રેજીમાં વાક્ય આપ્યું છે, ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધી પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધી ફ્યુચર. એટલે કે ભૂતકાળ તો ભગવાન પણ બદલી નથી શકતા, પરંતુ મનુષ્ય પોતે પોતાનું ભવિષ્ય બદલી શકે છે. કેવી રીતે? તો કે યોગ્ય આયોજન કરીને. તો આયોજન કોને કહી શકાય? કોઈ પણ કાર્યમાં અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, આ બધી હકીકતો વચ્ચેના આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિ માટે અવલોકન અને ઘડતર માટેનું પૂર્વાનુમાન લગાવવું. આખી પ્રક્રિયા એટલે આયોજન. તમે જે કંઈ પણ કાર્ય કરવાના છો એ ખરેખર કઈ રીતે કરવાના છો, કોના આધારે કરવાના છો અને એનું શું પરિણામ આવી શકે, આ બધું તમારે પૂર્વાનુમાન, અગાઉ અંદાજ લગાડવો પડે. તો આ જે આખી પ્રક્રિયા છે એને કહેવાય આયોજન. અથવા બીજા શબ્દોમાં કહીએ તો કોઈ નક્કી કરેલા હેતુ પાર પાડવા માટે કયું કાર્ય, કોણ, ક્યારે, કેટલા પ્રમાણમાં અને કેટલા સમયમાં, ઉપરાંત કોની દેખરેખ હેઠળ કરવાનું છે,
તેની અગાઉથી કરવામાં આવતી સમજણપૂર્વકની વિચારણા એટલે આયોજન. તો આયોજન છે એ તમને એક સૌ સામાન્ય ઉદાહરણ દો. માની લો કે ઘરમાં કોઈ એક પ્રસંગ છે, માની લો કે ઘરની અંદર દીકરીના લગ્ન છે, તો લગ્ન પ્રસંગ માટે સૌથી પહેલા શું કરવું પડે? તો કે સૌથી પહેલા વ્યવસ્થિત લગ્ન માટેની જગ્યા નક્કી કરવી પડે. સારામાં સારા યોગ્ય વૈદિક મંત્રોચ્ચાર કરતા હોય એવા ગોર બાપાને ગોતવા પડે. કંકોત્રી ક્યાં છપાવવી, કેવી રીતે છપાવવી, શું મેટર લખવી એ કરવું પડે. વળી પાછું એમાં કોક ફુવાના, માસાના, મામાના નામ રહી જાય, તરત મોઢું ચડાવીને બેઠા હોય, કરાર મારું નામ ન લીધું, તો એ પણ ધ્યાન રાખવું પડે. પછી તો કે જમવાની શું વ્યવસ્થા છે, મંડપ ડેકોરેશન કેવું રહેશે, આ બધું આપણે આ બધા કાર્યો છે. આ કાર્ય કોણ કોણ કરશે? તો કે કંકોત્રી છે તો મોટા ભાઈને કંકોત્રીની જવાબદારી સોંપી. ત્યારબાદ તો કે મંડપ ડેકોરેશન અને કેટરિંગ છે તો કાકાને એનો થોડોક વધારે ઉત્સાહ છે, એનો જીભ થોડી ચટાકેદાર છે, તો કાકાને આપણે લગ્ન પ્રસંગના જમણવાર વિશેની આપણે જવાબદારી સોંપી. ત્યારબાદ તો કે માની લો કે કેટલા માણસો આવવાના છે, કેવી રીતની આયોજનની વ્યવસ્થા કરવાની છે, એની મેઇન જવાબદારી આપણે આપણા ઘરના વડીલને સોંપી. આ બધી આયોજન કોણ કોણ ક્યારે ક્યારે કરવાનું છે, પછી કેટલી માત્રામાં આ બધું કરવાનું છે. જમણવાર કરવાનું છે 500 માણસો, જમવા આવે 5000 માણસો, કોઈ સંજોગોમાં ભેગું થાય? નકામ નીચું જવું જેવું કરવું પડે. એના કરતાં બેટર છે કે અગાઉથી આપણે પ્રમાણ નક્કી કરી લઈએ કે 500 માણસો જમવા આવવાના છે, તો વધીને 20-25 લોકોનું વધારે જમવાનું બનાવી શકાય. બીજું, કેટલા સમયગાળામાં ગોરબાપાને કીધું હોય 5 તારીખે આવજો, 5 તારીખે સવારે માંડવા મુહૂર્ત છે અને ગોરબાપા આવે 6 તારીખે સવારે, જાન વહી ગઈ પછી કોઈ કામનું નહીં. તો આ માટે આપણે યોગ્ય સમય નક્કી કરવો પડે. આ બધું તમે જોજો, ઘરમાં જ્યારે પ્રસંગ હશે ને તો વડીલો રોજ સભા ભરીને બેસે, કારણ કે આ બધા અગાઉથી વિચારો કરવા પડે, જેને આયોજન કહેવાય. હવે આયોજન છે એનાથી શું ફાયદાઓ થઈ શકે? કોઈ પણ આયોજન કરવાનું હોય તો કંઈક ફાયદા થવા જોઈએ ને. આ વેચક પાચક દરેક વ્યક્તિ સ્વાર્થી છે, પોતાનો ફાયદો જોવે. હાલો હું આયોજન કરી નાખું, મને હું ફાયદો જોઈએ. સૌથી પહેલું, ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓ ઘટી શકે. મેં જેમ વાત કરી, પ્રસંગનું આયોજન કર્યું છે, 500 વ્યક્તિનું જમણવારનું વાત કરી, 500 વ્યક્તિનું જમણવાર કર્યું હોય અને કદાચ મતલબ 600 વ્યક્તિ જમણવારમાં થઈ જાય, તો એવું બની શકે કે આપણે અગાઉથી વ્યવસ્થા રાખી હોય, કદાચ 25-50-100 લોકો વધી જાય તો આપણે જમણવારની વ્યવસ્થા પાર પાડી શકીએ. તો અગાઉ જે જોખમો આવવાના છે, અનિશ્ચિતતા આવવાના છે, આ અનિશ્ચિતતાઓ આપણે ઘટાડી શકીએ. બીજું, એકમની બધી જ પ્રવૃત્તિઓ સુવ્યવસ્થિત થાય. ત્રીજું, તો કે આપણે જે ધ્યેય નક્કી કરેલો છે, જે ધ્યેયની આપણે પ્રાપ્તિ કરવાની છે, એનો રસ્તો, એનો માર્ગ એકદમ સરળ બની જાય. પછી આયોજન કરશું ને તો આપણે ધ્યેય પ્રાપ્તિ માટે અલગ અલગ વૈકલ્પિક માર્ગો તૈયાર કરશું. અલગ અલગ વૈકલ્પિક માર્ગો તૈયાર કરવાને કારણે આપણને શ્રેષ્ઠ માર્ગની પસંદગીમાં સરળતા રહેશે. આથી કહી શકીએ કે આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. તમને યોગ્ય પસંદગી કરવા માટે સમય, સ્થળ અને વિચાર મળે છે. તો અહીં આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ આપણે આવનારા લેક્ચરમાં જોશું. આશા રાખું કે આજનો લેક્ચર તમને ગમ્યો હશે, તમને મજા આવી હશે. લેક્ચર એટેન્ડ કર્યા પછી વિડીયોની અંદર આઈ હેવ એટેન્ડ ધીસ લેક્ચર લખવાનું ભૂલાય નહીં. જો તમને આ લેક્ચર ગમ્યો છે તો લાઈક જરૂર કરજો. ઉપરાંત હજુ પણ જે અમુક વિદ્યાર્થીઓ છે જે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી શક્યા, એ તાત્કાલિક આપણા ચેનલની અંદર જઈને આપણું સબસ્ક્રાઇબનું બટન દબાવી દે. નમસ્કાર.